અને તમે જુઓ ખોટું એટલું બધું હાલે છે ને, એમાં બાકી હતી ત્યાં મોબાઈલ આવ્યો. કોઈ આવો કહેતું નથી. બોલો, બધા જેટલા જણા બેઠા હોય બધાના હાથમાં મોબાઈલ જ હોય. આમ ઊંધા માથા ગાલી નથી. ઘરમાં કોઈ હાથ ફેરો કરીને વ્યા જાય તો કઈ ખબર ન પડતી. અમે એકવાર રેલવેમાં બેઠા હતા ને, રેલવેમાં 3-4 દીકરીઓ હતી. આમ ભણેલ ગણેલી હોય એવું લાગી મને. કોલેજમાં ભણતી હોય છે. થેલા બેલા ઉપર મૂક્યા હતા. ત્રણે પેલા કાનમાં બંબુડા ભરાવીને મનાણી હતી, મોબાઈલમાં જોતી હતી. તે એક ભાઈ સ્ટેશન આવ્યું ને, એક ભાઈ ઉતર્યો હતી, ઠેલા લઈ ગયો. મેં આપણે મને ખબર હતી, હું જોતો હતો, મેં થેલા લઈ ગયો. એટલે ભાઈ આપણને તો એમ જ હોય ને કે એના હશે તો લઈ ગયો. એ તો ખેલાડી માણા હોય, એને નક્કી કરેલું કે આ થેલા દીકરીઓના છે. પણ દીકરીઓ આમ ચીયું સ્ટેશન 4 જાતું હતી, કોઈ નજર જ નહોતું કરતું. મોબાઈલમાં એટલી બધી ઓતપ્રોત થઈ ગયેલી ને, ઓલે થેલા ઉપરથી ઉતારીને ગયા, ઉતરી ગયા. મેં કહ્યું એમના હશે ને ઉતરી ગયા. બીજા સ્ટેશન ગયા ને પછી એમનું સ્ટેશન આવ્યું તો ઉતરવા હાટું આમ થેલા ઉપર જોવા તો ઉપર અભરાઈ ખાલી થઈ ગઈ. એ અમાર થેલા, એ અમાર થેલા. મેં કહ્યું ઓલું સ્ટેશન ગયું, અહીંયા વ્યાઈ ગયા, ઠેલા તો ઉતરી ગયા. બાપુ એવો દેકારો કર્યો, પશુ કામનો. અત્યારે આપણે ગમે ને અહીંયા મહેમાન થઈને જાય તો ને બાપુ આમ મોબાઈલમાં અત્યારે મોઢું નથી કરતા. બોલો, એમાં પાણી છે ના પાયા પણ એટલો બધો બાપુ મોબાઈલનો જે ક્રેઝ આવ્યો છે. આમ બાથરૂમમાં જાય તો હાલો હાલો હાલો, અરે મરશો, આને ઘડીક તો બહાર મૂકો. મોબાઈલ મોબાઈલ મોબાઈલ. તમે જુઓ તો બબ્બે ને બબ્બે 3 ખીલ લઈ રખડે. આપણે તો આમને જેવડો ધંધો હાલતો હોય છે. અરે અમુક કઈ છે ને પાછા રાડ્યું પડે મોંઘવારી મોંઘવારી મોંઘવારી. પણ આ તમારે શું મિલું હાલે છે? 3 મોબાઈલ લઈને જોહો છો. આ મફત તો હાલે નહીં. અને ભણેલ ગણેલ એજ્યુકેટેડ માણસો છે. મોબાઈલ એમ કે છે આખી દુનિયા બાપુ આ વિશ્વ બન્યું હોય, જ્યારે બન્યું હોય ત્યારે એ કાંઈ ખબર નથી. નહીં આપણે ગણિત મારવું નથી, પણ આજની તારીખ સુધી બાપુ આખી દુનિયા એમ કે 30 દિવસનો મહિનો ના મોબાઈલે તમને આંધળા કરી નાખીને 28 દિનનો મહિનો કરી નાખ્યો. બધા કાન પકડે કે 28 દિન. પૈસા 12 મહિના દેવાના, મોબાઈલ 11 મહિના જ વાપરવાનો. બોલો, તોય બધા કાબુલ કરે છે ને તોય પાછા એમ કે છે કે આ તો એજ્યુકેટર સમય છે, ભણેલા ગણેલાનો સમય. આંધળા નથી થઈ ગયા. ચોખ્ખું ઘી બજારમાં લઈને રાડ્યું પાડો ને, ચોખ્ખું ઘી છે, ચોખ્ખું ઘી નથી ખપતું. લ્યો, ઓલા દારૂ બાવળિયામાં બેસે તો પીપળા ખપી જાય. હું તું જો હાલ્યું. પેલા આપણે તમે જોવો ને તો થીગડા ઉપર થીગડા લુગડા પહેરતા હતા ને બધા. અત્યારે કોઈ થીગડા વાળું કપડું પહેર્યું તમે જોવો તો કપડાની ખબર ન પડે કઈ ડિઝાઇન નું કપડું છે, એવા કપડામાં પહેરતા. અત્યારે ભગવાને આપ્યું ને બધા ભગવાનને આપ્યા પછી ફાટલા પહેરવાનું ચાલુ કર્યું. બોલો, એટલે જીન્સમાં તમે જુઓ માથા વ્યાજ એવડા એવડા ફાંકા હોય. એટલે આવા તો અમે પહેરતા હતા. આ તો ખબર નહોતી આવું ટાણું આવશે ને કે એમ હાજવી રાખે તારી એમ પહેરે. અરે આંગળી જાય એટલું ફાંકું હોય તો આપણી માં એમ કે લાય લાય બટા હું 2 ટાંકા લઈ દઉં. બાપુ દેહના પ્રદર્શન ન હોય મારા બાપ. તો આ કપડા જે આ દુનિયામાં કોકે બનાવ્યા, આ કપડાની શરૂઆત તો કરી છે ને કોકે. એ ડફોળ છે, આ કપડા બનાવવા વાળો ડફોળ છે. તો ફાટલા નો કાઢે દીધી. અરે જોવો તો ખરા બુદ્ધિના પ્રદર્શન કરે. વિજ્ઞાનને માનવું પડે, વિજ્ઞાનને ન માનવું એવું એવી મારી વાત નથી. પણ વિજ્ઞાન આવ્યા પછી વધારે દુઃખી છે એવું નથી લાગતું. આપણા ગઢા એટલા માંદા નહોતા પડતા બાપુ, ખાવા ધાને નહોતું, 15 દિવસ નાતાય નહોતા. નથી લાગતું કે વિજ્ઞાન કે આ રોગે ઘરમાં હારે ઘાયલો જેવું નથી લાગતું? આપડા ખેડૂ આમ બળદિયાને પાણી પાતા હોય ને તલાવડામાં, આની પા બળદિયા પીતા હોય ને આની પા ખેડૂ પીતો હોય, મારી પા ભેગો પીતો. અત્યારે વિજ્ઞાન એમ કે ફ્રીજ નું પીવો ને ફિલ્ટર નું પીવો મરો. ઢોરા ભેગું પીતા હતા બાપુ, કોઈ દી રોગ ન થયો. આવળ બાવળ ના દાંતણ કરતા હતા, ઠેઠ સુધી સણ્યા ને શેરડી કકડાવતા. અત્યારે કે શિબાકા વાપરો, કોલગેટ વાપરો, થઈ જાય ગબિયું જેવા મોટા. અરે સંસ્કૃતિ ખતમ કરી નાખી રામ. સંસ્કૃતિ નહીં માટે બાપુ આ જો બેનું બેટી ને બેનું ને ખાસ કહું, સારી જનેતા વગર બાપુ સારા સંતાન કોઈ દી ન થાય. માં ધારે એવા દીકરા કરીએ કે બાપ ની બાપુ કોઈ કેપેસિટી જ નથી. ધરાવીને ધાનનો નીપજે, કુડવીને માડું ન હોય, જેળ જકરા નીપજે, જેની જનેતા હોથલ હોય, હારી જનેતા માં ધારે એવા આજે ગોપીચંદ ને ભરતરી જેવા દીકરા થાય.